પાછળનો વ્યૂ તો જો સનસેટ વાળો કેમ છે બાકી. તો મિત્રો અત્યારે અમે અંબાજી પોકવા આવ્યા છીએ અને ફરતી કોરનો વ્યૂ જો સનસેટ ને ઉપર વિમાનની લીટી છે અને આ પહાડ વાળો ઇલાકો જ છે આટલામાં. મિત્રો તો ગાડી લઈને આપણે પહોંચી ગયા છે ફાઇનલી ગબ્બર અને સામે છે ગબ્બર ડુંગર. રોપવે પણ ચાલુ છે. ટાઈમ તો થઈ ગયો હાંજોનો પણ હતું એમ વાગ્યા છે 5:28. લાગતું હતું એવું કે બંધ થઈ ગયું છે રોપવે ને પણ રોપવે ચાલુ. હવે જાશું અમે નક્કી નહીં સીડીએથી જાય કે રોપવેથી. લગભગ તો રોપવેથી જ જાઉં. તો હાલો તમને ઉપરના દર્શન કરાવું. બેનારીઓ વ્લોગમાં 4 મિત્રો આપણે નીકળી ગયા છીએ. બધાની જળસી જો ફોરેસ્ટ વાળી સિંહના લોકા પાછળ બધાને હે ને પપ્પા લોકા આને મારે પાછળ બેને હે ને હરખી હે અને 4 ઉગાડા પગે જાય છે ઉપર ગબ્બર માતાજીને દર્શન કરવા અંબે માના. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો. અત્યાર લગીના સફરમાં તો નાવા જાય પણ હે ને અત્યારના સફરમાં મજા આવશે તમને. કાંઈ મિત્રો હે ને ટિકિટનો ભાવ આટલો હે તમે જોઈ શકો પર પર્સન. બોર્ડ વાંચી લેજો નિરાતેથી. અને આ લાઈનમાં ઊભા રહી ગયા. હું લાઈનમાં હોઈ જાઉં નકર વારો હોયો જ આવે. મિત્રો આપણે ગિરનાર જેટલું તો નથી પણ અહીંયા બહુ વધારે ટ્રાફિક હે. સીડીએ લાઈન છે અને ટિકિટ બારે આવડી જ છે અહીંયા નહીં. અને અમારે જુનાગઢ ગિરનારનો જો અહીંયા ફોટો લગાડેલો ઉડન ખટોલાનો. ત્યાં તો બહુ લાંબો રૂટ થઈ જાય. 10 મિનિટ તમને ચડાવતો ઉતરતા થાય. મિત્રો ટિકિટ આવી ગઈ છે. ગિરનાર આ જ રીતની ગિરનારમાં આ જ રીતની આપણે આવે ટિકિટ. અને અહીંયા ઉડન ખટોલાની એ રીતની જ છે. મિત્રો અહીંયા છે ને બહુ લાંબી લાઈન. આમ જો ઠેઠ લગીને ફૂલ લાંબી લાઈન છે. અને હજી ઉપર હું આ ખૂણામાં દેખાય ને આ સીડીએ ચડવાની. અને અમે જ્યારે ઊભા રહી ગયા લાઈનમાં. આ બાજુ હે ને વધારાની ડોલીઓ પડી લાગે. દિનેશભાઈ એમ કે વિડીયો ઉતારી ગયા તો આપણે વિડીયો ઉતારી. ઓલી બાજુ ઉતરે ના ઉતારી નાખશે ત્યાં તો. મિત્રો અત્યારે રોપે ઉપડી ગઈ છે. 4 બેસી ગયા છે. મિત્રો નજારો બહુ મસ્ત નો અહીંથી. પાછળ સનસેટ તો જો ઉપરથી ડુંગર જ એમ દેખાય છે. આમ સુરત ડૂબે છે અને ઉપર પહોંચવા આવ્યા આપણે. કાન છે ને બંધ થઈ ગયા સૂમ થઈ ગયા. આમ જો સનસેટ દેખાય અને આમ ફરતી કોરનો વ્યૂ જો સાંજના ટાઈમનો કંઈક નજારો જ અલગ. ઓલો આપણે ગાડી લઈને આવ્યા ને નીચેનો રોડ હે. બાકી ચારે બેઠા છીએ મોજથી અને નજારો બહુ મસ્ત નો હે. હવે આપણે ઉપર આવી ગયું હે જગ્યા. બાકી નજારો એમ છે આ ફરતી કોરનો. આ પાછું ખુલ્લું એટલું. ફાઇનલી આપણે ઉપર પહોંચી ગયા છે. 4 જાય છીએ હવે અમે દર્શન કરવા અંદર. ટ્રાફિક છે બાકી ફૂલ. આ ઉપર હે ને પ્રસાદી ને હવે મળે. આ બાજુ ચુંદડી ને પ્રસાદી ને મળે. બાકી નજારો તમે જોઈ શકો છો કેવો મસ્ત નો હે.
ફરતી કોરે એવું મસ્ત નો વ્યૂ છે. અને આપણે આવી ગયા ઉપર મંદિરે. ઉપરથી હે ને રોડનો નજારો કેવો મસ્ત નો જો. બાકી ફરતી કોરનો વ્યૂ મસ્તનો એક નંબર આવે છે. કેમ કે અત્યારે સાંજનો ટાઈમ છે એટલે મસ્તનો નજારો આવે. બાકી ચારે દોસ્ત નીકળી ગયા છે આગળની સાઈડ દર્શન કરવા, પ્રસાદી લઈ લઈ. મિત્રો રાજગીરમાં ચાલુ. મિત્રો અંદર આવી ગયા. ઉપર ગીત ચાલુ હોય ને એટલે કાંઈ સંભળાતું નથી. મિત્રો આપણે દર્શન કરી લીધા છે. નવા આવ્યા છીએ બહારની સાઈડ. અહીંયા એક અંબેમાનું મંદિર છે, ત્યાં દર્શન કરી લીધા. ચારે ઊભા છીએ અમે અહીંયા. હમણાં થોડીક ટાઈમ પહેલાં છે ને અહીંયા રાસ ગરબા ચાલુ હતા અને અહીંયા અવાજ બહુ ઓછો સંભળાય. પાછા આવી ગયા આપણે રોપવે અને પાછું બેસવાનું છે રોપવેમાં, કેમ કે હવે નીચે ઉતારવાનું છે. અને ઓલી બાજુ સનસેટ એમ છે. હવે જઈએ છીએ આપણે આગળની સાઈડ. રોપવેમાં લાઈન ઘણી લાંબી હતી. અને આમ જુઓ ઉપર એને મસ્ત નજારો જોવા મળ્યો. આમ જો મોબાઈલ જટી જાય નહીં ક્યાંક. એ કાંઈ બેઠો ને કાંઈ બેઠો ઊંચાઈ ઉપર પાછા રોપવે થઈ ગયા ને ઉતરી. અત્યારે અંધારું થઈ ગયું છે અને નીચેનો નજારો જો ગબ્બરની નીચેનો નજારો બાકી એમ છે. અને રસ્તામાં લાઈટ થાય એ પણ અલગ જ નજારો લાગે. અને આમ જો સનસેટનો નજારો સાંજની તો વાત જ અલગ છે. શિયાળો એટલે બહુ મસ્તનો લોકેશન દેખાતો. ફોટો એનો તો ઓલી લાઈટ આવી ને એટલે મસ્ત આવશે. એક નંબર ફોટો. હવે મારો જોતો એટલે હવે મારો હાલ પાડ. હવે આનો આવી લાઈટ આવી. પાડ પાછો પાડ ને. હવે સ્ટેશન આવી ગયું. સટકા ઓસરી હવે નહીં મેળ આવે. જોઈ લે અહીંયા આવશે. અત્યારે નીચે આવી ગયા હે. હવે ચારે જાય છે પાછા ગાડીએ. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો કન્ટિન્યુ. મિત્રો અત્યારે આપણે હે ને ઉપરથી જઈને અને નીચે અહીંયા શક્તિપીઠ દ્વાર છે અને અહીંયા અંદર એક મંદિર છે. ઝૂમ કરીને દેખાડી દઉં. ત્યાં હે ને અંદર હે ને ફોન નથી લઈ જવા દેતા. ફોન અમારે પર્સમાં મૂકીને જવા જોશે. અહીંયા લોકરની સુવિધા છે. તો બસ એ જ કહેવાનું હતું કે ત્યાં અંદરનો વિડીયો લગભગ નહીં બનાવવા દે, કેમ કે મોબાઈલ તો અંદર લઈને જ જવા દેતા. તો ઉતારવો કેમ વિડીયો. તો મિત્રો મંદિર ત્યાં બહુ મસ્તનું હતું. આપણે આગળની સાઈડમાં ગયા હતા ને ત્યાં મંદિર બહુ મસ્તનું હતું. આપણે પ્રેમ મંદિર કેવું હોય એવું જ અંદર મંદિર છે. બહુ મજા આવી. દર્શને સારા છે. પાછા આપણે આવી ગયા છીએ ગાડીએ. ત્યાં અંદર મોબાઈલ નહોતો લઈ જવા દીધો એટલે વિડીયો ના ઉતારી કહું. ઓલે ભાઈ જોતા જતા હતા. બાકી હાલો કન્ટિન્યુ. હવે આપણે અહીંથી નીકળવાનું છે અને જવાનું છે આબુ સાઈડ. તો આબુનો વ્લોગ બીજા વ્લોગમાં આવશે. ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરતા જજો. અહીં મારો વ્લોગ પૂરો થાય છે. બાય બાય.